ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 9 ગુજરાતી માધ્યમ, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 6માં આપનું સ્વાગત છે. ધ નાઇટ ટ્રેન એટ દેવલી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું એ પ્રમાણે લેખકનો કોલેજ કાળ દરમિયાનનો પહેલો ટ્રેનની અંદર રાત્રિ ટ્રેનની સફરનો પહેલો અનુભવ એ આપણે જોઈ રહ્યા હતા. તો દેવલી પ્લેટફોર્મ ઉપર ટ્રેન અટકી, થોડીવાર લેખક નીચે ઉતર્યા. બાસ્કેટ વેચનાર સ્ત્રી સાથે મુલાકાત થઈ. એમને ખરેખર બાસ્કેટ ખરીદવાની ઈચ્છા નહોતી, છતાં પણ પેલી વેચનાર યુવતીના આજીજીના કારણે એમને એક લઈ લીધી. એટલે છેલ્લે આપણે જોયું કે ગીવ મી વન, આઈ સેડ. લેખકે કહ્યું કે મને એક આપી દો. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર રૂપી. જે બાસ્કેટની ટોપલીઓનું આખું બંડલ હતું એમાંની ઉપરની એક મેં લઈ લીધી અને મેં એને એનું કિંમત ₹1 એટલે ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર બટ કુડન્ટ. અને તે સમયે જ્યારે મેં રૂપિયો આપવા માટે હાથ લંબાવ્યો ત્યારે ખરેખર મને અંદરથી એવી ઈચ્છા જાગૃત થઈ હતી કે હું સિક્કો આપતા આપતા એમના આંગળીઓને સ્પર્શ કરી લઉં, બટ કુડન્ટ. પણ મેં તેમ કર્યું નહીં, અથવા હું તેમ કરી શક્યો નહીં, કારણ કે છેવટે એના મગજ ઉપર એને કંટ્રોલ કર્યો. એટલી વારમાં ધ ગાર્ડ બ્લુ હિઝ વ્હિસલ. ટ્રેનનો ઉપડવાનો સમય થયો. ગાર્ડે વ્હિસલ વગાડી. શી સેડ સમથિંગ. એટલે વ્હિસલના અવાજમાં ટ્રેન ચાલુ થઈ, એનો અવાજ, આ બંને ભેગો થયો અને પેલી છોકરીએ પણ કંઈક કહ્યું, સમથિંગ, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ ટ્રેન. પણ બેલનો અવાજ, ઘંટડીનો અવાજ, વ્હિસલનો અવાજ અને ગાડી ચાલુ થઈ એટલે એન્જિનનો જે સ્ટાર્ટિંગ અવાજ હતો, આ બધા અવાજની અંદર એ છોકરી જે કંઈ બોલી તે કંઈ સંભળાયું નહીં. કંઈક બોલી ખરી. લેખક એમ કહે છે કે આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે દોડીને મારા ડબ્બા તરફ, મારી જે જગ્યા હતી એ કમ્પાર્ટમેન્ટ તરફ મારે જવું પડ્યું. ઈચ્છા નહોતી છતાં પણ, કારણ કે ટ્રેન ઉપડી ગઈ હતી. પછી હું દોડી અને ટ્રેનમાં ચડી ગયો અને મારી જગ્યા ઉપર બેસી ગયો. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. અને જેમ જેમ ગાડી આગળ જતી ગઈ, પ્લેટફોર્મ પાછળ સરકતું ગયું. પેલી છોકરી પણ પ્લેટફોર્મ ઉપર ઊભી હતી અને હું એમને જોતો રહ્યો. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. અત્યારે તે એકલી પ્લેટફોર્મ ઉપર હતી. એન્ડ ડીડ નોટ મૂવ. અને એ પોતે ત્યાંથી ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. એ પણ મારી સામે જોતી હતી અને મને સ્માઇલ આપતી હતી, હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. હું એમને જોતો જ રહ્યો. ક્યાં સુધી? કે જ્યાં સુધી સિગ્નલ બોક્સ વચ્ચે ન આવ્યું ત્યાં સુધી. એટલે કે ધીમે ધીમે ટ્રેન ઘણી બધી આગળ નીકળી ગઈ. પછી પેલા બોર્ડ મારેલા હોય એ પણ આડા આવતા ગયા. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી પ્લેટફોર્મ પૂરું થઈ ગયું અને તરત જ ગાઢ જંગલ શરૂ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. પ્લેટફોર્મ પૂરું થઈ ગયા પછી જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો હોવા છતાં પણ લેખક એમ કહે છે કે હજુ પણ હું એમને મારી સામે એકલી ઊભેલી જોઈ શકતો હતો. એટલે કે જાણે કે સ્વપ્નમાં. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. લેખક એમ કહે છે પછી મને ટ્રેનમાં ઊંઘ ન આવી. સવારના 3:30-4 વાગ્યા હશે, ઊંઘ ન આવી. હું જાગતો બેસી રહ્યો અને આંખ બંધ કરું તો પણ મને એ ત્યાં ઊભેલી હોય અથવા મારી સામે ઊભેલી હોય એવું મને દેખાતું હતું. આઈ કુડ નોટ ફરગેટ ધ ગર્લ્સ ફેસ. એ છોકરીનો, એ યુવતીનો ચહેરો હું ભૂલી શકતો નહોતો. આંખ બંધ કરું મારી સામે એનો ચહેરો દેખાતો હતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. અને ખાસ કરીને એની કાળી ભ્રમર આંખો. બટ વેન આઈ રીચડ દેહરા. પણ લેખક એમ કે જ્યારે હું દેહરાદૂન પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ. આ પ્રસંગ જે છે, આ ઘટના જે બની હતી એ ધીમે ધીમે ભૂલાઈ ગઈ, ઝાંખી થઈ ગઈ. એન્ડ ડિસ્ટન્સ, કારણ કે એક તો થોડું અંતર થઈ ગયું દૂર, સમય પસાર થયો અને નવા વાતાવરણમાં આવ્યો એટલે બધું જ નવી વાતચીત અને પેલું ભૂલાઈ ગયું. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કે એનું કારણ એ હતું કે ત્યાં ગયો એટલે બીજી ઘણી બધી વસ્તુઓ મારા મગજની અંદર ભરાઈ ગઈ. ખાસ કરીને ત્યાંનું વાતાવરણ, બીજા મિત્રો, કઝિન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ સાથેની રમતગમત વગેરે. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. વેકેશન પૂરું થયા પછી લગભગ 1.5-2 મહિના પછી જ્યારે હું મારી રિટર્ન જર્ની દિલ્હી જવા માટે ઉપડ્યો
ટ્રેનમાં બેસી ગયો અને હું બેઠો બેઠો જોતો હતો ત્યારે આગળ બોર્ડ આવ્યું કે નેક્સ્ટ સ્ટોપ દેવલી. ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ, અને તરત જ મને યાદ આવી પેલી છોકરી. હા, આ તો એ દેવલી કે જ્યાં પેલી છોકરી સાથે મારી મુલાકાત થઈ. એટલે એ છોકરી ફરીથી મને યાદ આવી. એટલે હું બારી બહાર જોવા લાગ્યો. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રુ ઇન ટુ ધ સ્ટેશન. જેવી ટ્રેન સ્ટેશનમાં પહોંચી એટલે હું બારી બહાર ચારે બાજુ જોવા લાગ્યો કે ખરેખર એ છોકરી ત્યાં છે કે કેમ. આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને મને ખબર નહીં પણ કંઈક અજુગતું એવો એક અલગ પ્રકારનો રોમાંચ મને થતો હતો. આઈ સો હર ધેટ આઈ રિમેમ્બર હર આઈ સો હર વોકિંગ અપ ટુ ધ પ્લેટફોર્મ. અને થોડી વાર થઈ, બરાબર પ્લેટફોર્મ ઉપર સ્ટેશન ઉપર ગાડી પહોંચી તો મેં જોયું તો એ છોકરી આજે પણ બાસ્કેટની ટોપલીઓ વેચવા માટે એ ટ્રેન તરફ પ્લેટફોર્મ ઉપરથી આવી રહી હતી. આઈ રેન ટુ ધ ડોર, એટલે હું દોડીને બારણા પાસે ગયો. એન્ડ વેવડ એટ હર, અને બારણા પાસે જઈ અને મેં મારો હાથ લંબાવ્યો. હે, હાઉ આર યુ, હાય, એવું મેં કર્યું. વેન શી સો મી, જ્યારે એ છોકરીએ પણ મને જોયો. શી સ્માઇલ, એ યુવતી પણ હસી. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર, અને હું એમને હજુ પણ ઓળખું છું અથવા એમને હજુ પણ હું યાદ કરું છું એ જાણીને એ છોકરી ખરેખર ખૂબ આનંદિત થઈ ગઈ. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર, અને મને પણ એ વાતનો આનંદ થયો કે છોકરી પણ મને ઓળખે છે, જાણે છે. પેજ નંબર 57. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. હજુ એમણે બાસ્કેટ વેચવાનું ચાલુ કર્યું નહોતું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, અને સીધી પેલા ટી સ્ટોલ પાસે આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ, અને એની આ કાળી ભ્રમર આંખોમાં એક અલગ પ્રકારનો પ્રકાશ ફેલાઈ ગયો. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. ઉતરી અને હું પણ ટી સ્ટોલ પાસે પહોંચ્યો. અમે એકબીજા સામે જોઈ રહ્યા થોડી વાર માટે, પણ વી સ્પોક વિધાઉટ વર્ડ, અમે એકબીજા સામે જોઈ રહ્યા પણ શબ્દો વગર અમે ઘણું બધું એકબીજાને મનોમન કહી દીધું. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. લેખક એમ કહે છે થોડી વાર તો મને એવો આવેગ, એવી ઈચ્છા, તીવ્ર ઈચ્છા થઈ ગઈ કે આ છોકરીને અત્યારે ને અત્યારે હું મારી સાથે ટ્રેનમાં દિલ્હી લઈ જાઉં. એન્ડ ટેક હર અવે વિથ મી. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશિંગ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. કારણ કે હમણાં ટ્રેન ઉપડે અને ફરીથી એ પછી આ દેવલી પ્લેટફોર્મ ઉપર અદૃશ્ય થઈ જાય એ વિચાર હવે મારાથી સહન થતો નહોતો. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. એટલે એમના હાથમાં રહેલી ટોપલીઓ ઊંચકીને મેં નીચે મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. મેં જેવી ટોપલીઓ નીચે મૂકી એટલે એમણે ફરીથી પોતા થોડીક ઝૂકી વાંકી વળી અને ટોપલીઓ લેવા માટે હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ જેવો હાથ એ ટોપલીઓ ઊંચકવા માટે એને લંબાવ્યો એટલે મેં એમનો હાથ પકડી લીધો. એન્ડ હેલ્ડ ઇટ, અને હાથ મેં મજબૂત રીતે પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સે. એટલે મેં કહ્યું કે મારે તને દિલ્હી લઈ જવી છે, હું દિલ્હી જાઉં છું. શી નોડેડ, એટલે એમણે માથું હલાવી અને ના પાડ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવું નથી. આવી થોડીક વાતચીત થઈ. ધ ગાર્ડ બ્લુ ઇઝ વ્હિસલ એન્ડ આઈ હેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને એવામાં એ ટ્રેન ઉપડવા માટેની વ્હિસલ એ ગાર્ડે વગાડી, અને જેવી આ ગાર્ડે વ્હિસલ વગાડી એટલે સૌથી પહેલાં તો આ લેખકને આ ગાર્ડ પ્રત્યે ખૂબ જ ધિક્કાર થયો, નફરત થઈ કે આ ગાર્ડે અત્યારે ખરેખર વ્હિસલ વગાડવાની જરૂર નહોતી, થોડી વાર થોભ્યો હોત તો સારું. હવે ટ્રેન ઉપડવાની શરૂઆત થઈ ગઈ. આઈ વિલ કમ અગેન, આઈ સેડ. એટલે જતાં જતાં મેં એમને કહ્યું કે હું ફરીથી પાછો આવીશ. વિલ યુ બી હિયર, તું અહીં રહીશ, તું મને મળીશ. ફરીથી એ છોકરીએ શી નોડેડ, માથું હલાવ્યું અને કહ્યું આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું ક્યાંય જવાની નથી, હું કશે જવાની નથી, હું અહીં જ છું. શી નોડેડ અગેઇન, ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. બેલ વાગ્યો, ગાડી ધીમે ધીમે આગળ સરકવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. હવે આ છોકરીના હાથમાંથી મારો હાથ છોડાવીને જવું પડે તેમ હતું. આઈ હેડ ટુ પુલ
આગળ પણ હેવ ટુ ને હેડ ટુનો ઉપયોગ થયો છે. એટલે કોઈ પણ કાર્ય જ્યારે ફરજિયાત કરવું પડે તેમ હોય ત્યારે હેવ ટુ, હેઝ ટુ કે હેડ ટુનો ઉપયોગ થાય. વર્તમાન કાળ હોય તો હેવ ટુ કે હેઝ ટુ, અને ભૂતકાળ હોય તો હેડ ટુ. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ટ્રેન તરફ મારે દોડીને જવું પડ્યું. અને એટલા માટે આ ટ્રેનમાં બેસવા માટે મારે એમનો હાથ છોડીને આઈ હેડ ટુ રન અવે જવું પડ્યું. ફરીથી એ ટ્રેનમાં બેસી ગયો. ધીસ ટાઈમ લેખક એમ કહે છે આઈ ડીડ નોટ ફર્ગેટ હર. હવે આ વખતે આ છોકરી હું ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. બાકીની મુસાફરીમાં સતત એ છોકરી મારી સાથે હતી, સ્વપ્નરૂપી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને ત્યાર પછી પણ માત્ર મુસાફરી દરમિયાન નહીં, પરંતુ હું જ્યારે દિલ્હી પહોંચી ગયો અને મારું કોલેજનું ભણવાનું શરૂ કરી દીધું તો પણ એ છોકરીની મને યાદ હંમેશા સતાવતી હતી. સેમેસ્ટર પૂરું થયું ત્યાં સુધી એ છોકરીની મને યાદ આવતી રહી. અને ઓલ ધ યર શી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ, અને મારી સાથે જીવતી જાગતી નમૂના રૂપે એ હંમેશા મને દેખાતી હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, અને જેવું કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હાસ્ટ, એટલે તરત જ ફટાફટ ઝડપથી મેં મારા બિસ્તરા પોટલા પેક કર્યા. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. સામાન્ય રીતે હું નિરાતે ગામ નીકળતો છું, પણ આજે દર વખત કરતાં વહેલા જેવું કોલેજ પૂરી થઈ એટલે તરત જ જે ટ્રેન મળે તે ટ્રેનમાં દેહરાદૂન જવા માટે હું તૈયાર થઈ ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્શિયસ એટ ધ ટ્રેન એન્ટર દેવલી. અને આ વખતે મારા મનની અંદર અનેક પ્રકારના વિચારો આવતા હતા. હું ચિંતાતુર હતો કે શું થશે, શું કરવું, આ છોકરી સાથે મારે કેવો વ્યવહાર કરવો જોઈએ. એઝ ધ ટ્રેન એન્ટર દેવલી, અને જેવી ટ્રેન દેવલી સ્ટેશનમાં પહોંચી, આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. મને એ વાતની નવાઈ હતી, અથવા હું એ વાતનો વિચાર કરતો હતો કે મારે આ છોકરીને જઈને શું કહેવું, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને એમની સાથે કેવું વર્તન કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ, અને મેં મનોમન નક્કી કરી લીધું હતું કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસ બિફોર હર. અને આ વખતે હું નિરર્થક અથવા મદદ વગરના માણસની જેમ અસહાય સ્થિતિમાં ઊભો રહીશ નહીં. મારે જે કહેવું છે, મારે જે કરવું છે, મારે મારી મનની ઈચ્છા એમની આગળ વ્યક્ત કરી દેવી જોઈએ. ધ ટ્રેન કેમ ટુ દેવલી, અને બરાબર દેવલી પ્લેટફોર્મ ઉપર ટ્રેન પહોંચી. એન્ડ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, અને હું બારીમાંથી આમ તેમ આગળ પાછળ ચારે બાજુ જોવા લાગ્યો કે એ છોકરી ક્યાં છે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવે. આખા પ્લેટફોર્મમાં મેં નજર દોડાવી, પણ એ છોકરી, એ યુવતી મને ક્યાંય જોવા મળી. આઈ ઓપન ધ ડોર, બારણું ખોલ્યું. એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ, અને દોડી અને ફૂટપાથ ઉપર પેલા ચાની લારી સુધી દોડીને પહોંચી ગયો. આજુબાજુ જોવા લાગ્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું એકદમ ઉદાસ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડૂ સમથિંગ. પછી મને એમ થયું કે મારે હવે કંઈક કરવું જોઈએ. શું કરવું, ક્યાં હશે આ છોકરી. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ, એટલે પછી હું દોડી અને મને એમ થયું ચાલને હું કોઈકને પૂછું. એટલે સ્ટેશન માસ્ટર તરફ ગયો અને જઈને પૂછ્યું કે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર. અહીંયા એક છોકરી દરરોજ બાસ્કેટ વેચતી હતી, એ છોકરીને તમે જાણો છો, ઓળખો છો? એ ક્યાં રહી છે, આજે કેમ આવી નથી, તમને કંઈ ખ્યાલ છે? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. ત્યારે સ્ટેશન માસ્ટરે કહ્યું. ઘણીવાર આપણને એમ થાય કે આ સ્ટેશન માસ્ટરને કંઈ થોડી ખબર હોય. નાનું એવું જ્યારે ગામડાનું રેલવે પ્લેટફોર્મ હોય, બહુ જ ઓછા માણસો આવતા હોય, બહુ જ ઓછા માણસો ત્યાં વેચતા હોય, 2-5 જણા, અને સ્ટેશન માસ્ટર પણ ઘણા વર્ષથી નોકરી કરતો હોય, તો આ બધા વેચવાવાળાઓની સાથે એમને ઘર જેવો સંબંધ હોય. એટલે એ ક્યારેક ન આવ્યો હોય તો એને એકબીજાના ખબર હોય, અથવા એને કહીને ગયો હોય કે કાલે તો હું નહીં આવવાનો માસ્ટર સાહેબ. એટલે એમને પૂછ્યું કે કદાચ આ સ્ટેશન માસ્ટરને કંઈક ખબર હોય તો હું પૂછું. એટલે પૂછ્યું, પણ સ્ટેશન માસ્ટરે કહ્યું ના, મને કંઈ ખબર નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે આટલી થોડીક વાર થઈ ને એટલામાં આ ટ્રેન જે છે એ સ્ટેશનમાંથી સરકવા લાગી. ટ્રેન ચાલુ થઈ ગઈ. એન્ડ આઈ હેડ ટુ રન અપ ટુ પ્લેટફોર્મ. એટલે ફરીથી ત્રીજી વાર મારે ટ્રેન પકડવા માટે મારે દોડવું પડે તેમ હતું. એટલે હું દોડ્યો ચાલુ ટ્રેનમાં ચડવા માટે. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને દોડી અને કૂદકો મારી અને મારા કમ્પાર્ટમેન્ટની અંદર બેસી ગયો, મારી જગ્યા ઉપર. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ, અને થોડી વારમાં તો આ દેવલી પ્લેટફોર્મ પણ અદૃશ્ય થઈ ગયું.
આઈ ડિસાઇડેડ, પણ ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, કે હવે જ્યારે હું આવું ત્યારે હું અહીંયા દેવલી પ્લેટફોર્મમાં ઉતરી જઈશ, અહીંની જ ટિકિટ લઈશ, સ્પેશિયલી આવીશ. બ્રેક માય જર્ની એટલે કે જર્ની તોડવી અથવા તો જર્ની અટકાવવી, અહીંયા ઉતરી જવું. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન, અને એકાદ દિવસ આ દેવલીમાં હું ગમે ત્યાં ફરીશ, નાના એવા ગામમાં મુલાકાત લઈશ. મેક ઇન્ક્વાયરીઝ, અને પૂછપરછ કરીશ કે આ છોકરી પ્લેટફોર્મ પર વેચતી હતી એ તમે કોઈ ઓળખો છો, ગામના કોઈને ખબર હોય તો ક્યાં રહી છે, હમણાં કેમ નથી વેચતી, ક્યાં ગઈ, શું થયું, બધી ઇન્ક્વાયરી કરી. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને હું છોકરીને શોધી કાઢીશ કે હુ હેડ સ્ટોલન માય હાર્ટ, કે જે છોકરીએ, જે યુવતીએ મારું હૃદય જીતી લીધું છે. સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ, કઈ રીતે હૃદય જીતી લીધું, ચોરી લીધું, તો વિથ નથિંગ બટ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન આઈ, માત્ર ને માત્ર એની કાળી ભ્રમર અને ઉત્સુક એવી આંખો દ્વારા. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, પછી લેખક એમ કહે છે કે છેલ્લા ઘણો વર્ષોથી આઈ હેવ પાસ થ્રુ દેવલી, ઘણા વર્ષોથી હું આ દેવલી પ્લેટફોર્મ ઉપરથી પસાર થાઉં છું, આવજા કરું, મારા દાદીને ત્યાં જાઉં છું, દિલ્હી જાઉં છું, બીજા કોઈ સગાને ત્યાં જાઉં છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો, અને હંમેશા હું બારી બહાર જોઉં છું, ટુ સી સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી, કે ફરીથી આજે પણ મને એ ચહેરો ફરીથી જોવા મળે, બરાબર. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, મેં નક્કી કર્યું હતું કે હું એકાદ દિવસ ત્યાં ઉતરીશ અને છોકરીની તપાસ કરીશ, પણ હજુ પણ સુધી હું ક્યારેય મેં મારી જર્નીને બ્રેક આપ્યો નથી, એટલે કે ક્યારેય પણ અહીંયા નીચે ઉતર્યો નથી અને એમની તપાસ કરી નથી, માત્ર એ આશાએ કે ક્યારેક મને મળશે. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ, કારણ કે મેં નક્કી કર્યું કે જો હું જઈને તપાસ કરીશ તો મને વાસ્તવિકતાની ખબર પડી જશે ને પછી મને એના પ્રત્યે કોઈ લાગણી રહેશે નહીં. એના કરતાં આઈ પ્રિફર ટુ, મેં એવું પસંદ કર્યું કે ટુ કીપ હોપિંગ ઇન ડ્રીમિંગ, કે એના બદલે આશા રાખું અને એના સ્વપ્ન જોયા કરું અને સ્વપ્નમાં એની યાદ સતાવ્યા કરું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ, અને બારી બારી છોકરીની હું શોધ કરીશ, વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, કે જે છોકરી બાસ્કેટ વેચતી હતી અને એ પણ કદાચ મારી રાહ જોઈને ઊભી હોય, એવી આશાએ હું ઘણા બધા વર્ષો મેં પસાર કર્યા. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી, હજુ સુધી પણ મેં મારી જર્ની ક્યારેય પણ દેવલી પ્લેટફોર્મ પર કે દેવલી સ્ટેશન બ્રેકઅપ કરી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પણ હું ઘણીવાર ત્યાંથી પસાર થયા કરું છું અથવા આવ જા કર્યા કરું છું. તો અહીં શરૂઆતમાં અને વચ્ચે મધ્યાંતરે આપણને એવું લાગતું હતું ખરેખર આ સ્ટોરીમાં મજા આવશે, પણ અંતની અંદર કવિએ પોતાની સ્પષ્ટતા કરી છે, લેખકે, કે યુવાવસ્થાની જે લાગણીઓ હોય એ કાયમી હોતી નથી, અથવા એમાં વાસ્તવિક સ્વરૂપ બહુ ઓછું હોય છે. એટલે એ માત્ર ને માત્ર સ્વપ્ન બની રહે અથવા તો એ આશા બની રહે એ જ બહુ જરૂરી છે, બરાબર. એને વાસ્તવિક સ્વરૂપ આપવું બહુ અઘરું હોય છે. તો અહીં આપણે આ યુનિટની વાત પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ તમને મોકલેલા છે, એ તમારે સારા અક્ષરે લખી દેવા. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર હું જે ટીક કરાવું એ તમારે સ્વાધ્યાયની બુકની અંદર સારા અક્ષરે લખી દેવું. વોકેબ્લરીની અંદર વોકેબ્લરી V1 શબ્દોથી વાક્ય કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તો એ આપણે વાક્યો લખવાના છે. V2, V3, V4 એ કંઈ લખવાનું નથી. કોમ્પ્રિહેન્શનની અંદર પણ C1 લખવાનું નથી. C2 ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે. ત્યાર પછી C3 લખવાનું નથી. C4 પણ લખવાનું નથી. C5 પેજ નંબર 60 ઉપર એ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન આન્સર એ લખવાના છે. ત્યાર પછી લેંગ્વેજ ઇન પ્રેક્ટિસની અંદર ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરી છે, જે આપણે હાલ લખવાનું નથી. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું ત્યારે આપણે આવી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝો કરીશું અને એમાં ઉદાહરણ રૂપે જોઈશું. પછી તમે આની પ્રેક્ટિસ પણ કરી શકો છો. રાઇટિંગની અંદર પણ હાલ કંઈ લખવાનું નથી. પછી જરૂર પડે ત્યારે એસે વિભાગની અંદર આપણે એ જરૂરી નોંધ એસે લખી દઈશું. તો માત્ર આટલું જ લખવાનું છે. તો જેવો આ યુનિટ સમજાઈ જાય 2-3 વાર રિફર કરી અને પછીથી સારા અક્ષરે એ આ એક્સરસાઇઝ, સ્વાધ્યાય વગેરે લખી અને યુનિટ 6 કમ્પ્લીટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.